વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર જોવાનું છે જેમનું નામ છે આર્થિક વિકાસ. આર્થિક વિકાસ એટલે તરત તમને ખ્યાલ આવ્યો હશે કે આર્થિક એટલે કે આપણે કહીએ છીએ કે જેની અંદર નાણાંની લેવડ દેવડ થતી હોય એ. તો અહીંયા આપણા દેશનો આર્થિક વિકાસ જોવાનું છે. દેશની અંદર ગરીબ, મધ્યમ વર્ગ અને સધર આવા 3 વર્ગો રહે છે. તો અમુક લોકો છે એને બીજી સવારે જ્યારે ઉઠે છે ત્યારે પોતાના ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવવું એનો પ્રશ્ન હોય છે, એની મોટી ચિંતા હોય છે. જ્યારે સધર લોકો છે એ સવારે ચાની સાથે છાપું વાંચતા તેનું પ્લાનિંગ કરતા હોય છે. તો આવી રીતે આપણે કહી શકીએ કે અમુક દેશ છે વિકસિત દેશ છે, અમુક દેશ છે એ વિકાસશીલ દેશ છે. તો એની અંદર આર્થિક વિકાસ એટલે શું એ જોઈએ. વિકાસ છે માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનોની પ્રક્રિયા છે, જેમની અંદર આપણે કહી શકીએ કે કોઈ પણ દેશનો વિકાસ થાય તો ત્યાંના નાગરિકને જીવન ધોરણની અંદર સુધારો લઈ આવી શકાય છે. એટલે આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો દર્શાવે છે. કોઈ પણ દેશ છે એનો આર્થિક વિકાસ ક્યારે કહી શકાય કે એની જે રાષ્ટ્રીય કુલ આવક છે એમાં સતત વધારો થતો હોય તો એને કહેવામાં આવે છે આર્થિક વિકાસ. આર્થિક વિકાસ એટલે હજી આપણે ડિટેલમાં જાણીએ શું કહી શકાય. તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો. આપણને ખ્યાલ છે પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર એટલે કે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા વિભાગ, આ ત્રણેયના જે કુલ આવક છે એના સરવાળાને કહેવામાં આવે છે રાષ્ટ્રીય આવક, કુલ રાષ્ટ્રીય આવક. તો દેશની માથાદીઠ આવકમાં થતો વધારો ખૂબ જ ઇઝી. કુલ જે રાષ્ટ્રીય આવક થાય છે એને ભાંગા દેશની કુલ વસ્તી કરશો એટલે શું મળશે તમને? કુલ માથાદીઠ આવક. તો દેશની માથાદીઠ આવકમાં પણ સતત વધારો થવો જોઈએ. લોકોનું જીવન ધોરણ સુધરવું જોઈએ. લોકોની પ્રાથમિક જરૂરિયાત 3 છે, રોટી, કપડાં, મકાન. તો એ લોકોને આ પ્રાથમિક જરૂરિયાત મળી રહે. ત્યાર પછી શિક્ષણ અને આરોગ્ય એ સુવિધાઓ પણ સારી એવી રીતે મળી રહે, એ જ કોઈ પણ દેશનો મુખ્ય ધ્યેય હોય છે. તો આવી રીતે આપણે કહી શકીએ કે આર્થિક વિકાસ એટલે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવકમાં સતત વધારો અને લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. આ બાબત પરથી આપણે એ વાત કહી શકીએ કે આર્થિક વિકાસ કહેવામાં આવે છે દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે, અને દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગવાથી માથાદીઠ આવક આપણને પ્રાપ્ત થાય છે. ભારતીય રાષ્ટ્રીય આવકની વાત જો કરવામાં આવે તો ભારતની રાષ્ટ્રીય આવક જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એટલે કે 2011-12માં 2015-16ના ભાવ પ્રમાણે જોઈએ તો અહીંયા આપણે કહી શકીએ કે 87,36,000 અને 39 કરોડ હતી, જે વધીને 2015-16ની અંદર આપણને જોવા મળે છે 1,35,67,192 કરોડ થઈ હતી. તે આપણને રાષ્ટ્રીય આવક જોવા મળે છે.